મૈધરપુરા ગુલવાડ કણબી શેરી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણેય સમૂહને પકડી લઈ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મૈધરપુરા પોલીસ। સુરત શહેર પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ, સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 3, મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન નાઓએ પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપી હોય જે અનુસંધાને મૈધરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ચૌહાણ, પોલીસ ઇન્સ્પેક્ટર યુ.જે. જોશીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. ચૌધરીની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સાથીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ કાનસિંગભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળી કે મૈધરપુરા ગોલવાડ કણબી શેરી પાસે જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમે છે। બાતમી હકીકતને આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોએ સદર જગ્યાએ જઈ રેડ કરી જાહેરમાં જુગાર રમતા ત્રણેય સમૂહને રોકડ મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે। પકડાયેલા આરોપી દીપેશ ઉર્ફે લડ્ડુ ઈશ્વરભાઈ રાણા, ઠાકોરભાઈ ગમનભાઈ રાણા, જીતુ ભરતભાઈ રાણા। નોંધાયેલ ગુનાની વિગત: મૈધરપુરા પોલીસ સ્ટેશન બી પાર્ટ 2025 જુગાર ધારા કલમ 12 મુજબના કામે દાવ ઉપરના રોકડા 1480, અંક ઝડતીના રોકડા 8750, કુલ 10,230। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।